રમેશ પાસે એક ગધેડો હતો. રમેશ ગધેડા પાસે ખૂબ કામ કરાવતો અને જ્યારે ગધેડાને ચરવાનો સમય થાય ત્યારે તેને પોતાના ખેતરમાં જ ચરવા માટે બાંધી દેતો. એક દિવસ ગધેડો ચરતો હતો ત્યારે તેને વિચાર આવ્યો, અરે જ્યારે આખો દિવસ કામ કરીને છેલ્લે ખેતરમાં જ કામ કરવાનું છે તો પછી રમેશના ઘરે કામ કરવાનો શું ફાયદો? એના કરતાં હું એમ કરું કે હું નજીકના જંગલમાં રહેવા માટે જતો રહું. ત્યાં ફક્ત ચરવાનું જ મળશે અને મારે કામ પણ નહીં કરવું પડે. હા, આ જ કરવું પડશે. ગધેડો આટલું જ વિચારીને જંગલ તરફ નીકળી પડે છે. જંગલમાં પ્રવેશતા જ તેને એક અનોખું દૃશ્ય દેખાય છે કે બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ ભાગી રહ્યા હોય છે. ગધેડો આ જોઈને ચોંકી જાય છે અને ત્યારે ત્યાંથી ઉડીને જઈ રહેલા એક પોપટને પૂછે છે, અરે પોપટભાઈ, તમે બધા ભાગી કેમ રહ્યા છો? અને આ જંગલી પ્રાણીઓ આટલા બધા ગભરાયેલા કેમ છે? શું થયું? અરે ગધેડા ભાઈ, ભાગો ભાગો, શિકારી વાઘ શિકાર કરવા માટે આવી રહ્યો છે. એટલા માટે જંગલના બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા છે. તમે પણ જલ્દીથી ભાગો, નહીં તો તમારો જીવ નહીં બચે. જલ્દી ભાગો ગધેડા ભાઈ, જલ્દી ભાગો. અરે પોપટભાઈ, તો હું ખોટા સમયે અહીંયા આવી ગયો. મારે જલ્દીથી અહીંયાથી ભાગવું પડશે. પરંતુ પોપટભાઈ, હું આ જંગલમાં નવો છું. મને તો જંગલમાં કોઈ રસ્તો ખબર નથી. હવે હું કયા રસ્તે જાઉં? તમે મને કોઈક રસ્તો બતાવો. અરે ગધેડા ભાઈ, ચાલો મારી સાથે, હું તમને રસ્તો બતાવું. જલ્દી જલ્દી ભાગો મારી સાથે. ગધેડો પોતાનો જીવ બચાવીને પોપટની સાથે ભાગે છે. ત્યારબાદ પોપટ અને ગધેડો બંને ગાઢ જંગલની વચ્ચે પહોંચી જાય છે અને ત્યારે તેમના જીવમાં જીવ આવે છે. બસ ગધેડા ભાઈ, હવે આપણે સુરક્ષિત છીએ. હવે તમે આગળ વધી શકો છો અને તમારે આ જંગલમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. પરંતુ પોપટભાઈ, હું આ જંગલમાં નવો છું. મારા માટે બધા જ રસ્તા અજાણ્યા છે. ખબર નહીં કયા રસ્તેથી શિકારી વાઘ આવી જાય અને મારો શિકાર કરી નાખે. પોપટભાઈ, તમે મારા મિત્ર બની જાઓ ને. આ જંગલમાં મારું કોઈ મિત્ર નથી. હું સાવ એકલો છું. પોપટભાઈ, તમે મારા મિત્ર બની જાઓ. અરે એમ કેવી રીતે મિત્ર બની જાઓ? હું તમને ઓળખતો પણ નથી. ખબર નથી તમે ક્યાંના છો. હું તો અજાણ્યા સાથે મિત્રતા ના કરી શકું. હું તો આ ચાલ્યો મારા ઘરે. અરે પોપટભાઈ, થોડીક મહેરબાની કરો મારા ઉપર. અત્યારે હું માત્ર ને માત્ર તમને જ ઓળખું છું અને તમે મારો જીવ બચાવ્યો છે. પોપટભાઈ, અત્યારે તમે ના હોત ને તો મારું શું થોત? હું આ જંગલમાં બહારથી આવ્યો છું. એક ગામ છે ને, ત્યાંથી મારા ઉપર ખૂબ જ અત્યાચાર થયો હતો. એટલા માટે હું આ જંગલમાં આવવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું હતું કે જંગલમાં તો ખૂબ જ ઘાસ હશે, બધા જ પક્ષીઓ પ્રાણીઓ હળીમળીને રહેતા હશે અને શાંતિ હશે. પરંતુ અહીંયા આવ્યો પછી ખબર પડી કે અહીંયા તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. પોપટભાઈ, હવે તમે મારા મિત્ર બની જાઓ, જેથી કરીને આ અજાણ્યા જંગલમાં મને એક સારો મિત્ર મળી જાય. અરે ચાલ, ઠીક છે, તું કહે છે ને તો હવે સાંભળ. આજથી આપણે બંને મિત્ર છીએ અને હા, હું જે રીતે તને કહું ને તે જ રીતે તારે કરવાનું છે. કારણ કે જો વધારે ચાલાકી કરી અને તું કોઈ સમસ્યામાં ફસાઈશ તો પછી મને ના કહેતો. એટલા માટે જ હું કહું એટલું જ કરવાનું. ઠીક છે ને? હા હા પોપટભાઈ, કેમ નહીં. હવે આપણે બંને ખાસ મિત્ર છીએ. હા હા, ચાલ હવે. તને ખૂબ ભૂખ લાગી હશે. તને ચરવા માટે એક સારી જગ્યા બતાવું. ત્યાં ખૂબ ઘાસ છે અને તે ચરવા માટે પણ ખૂબ ઉત્તમ જગ્યા છે. ત્યાં કોઈ સમસ્યા નહીં આવે. ચાલ મારી સાથે. પોપટ અને ગધેડાની મિત્રતા થઈ જાય છે. ત્યારબાદ પોપટ ગધેડાને ચરવા માટે એક સારી જગ્યા પર લઈ જાય છે. અરે ખૂબ ઘાસ ખાઈ લીધું. હવે મારે પાણી પીને પોપટભાઈ પાસે ચાલ્યા જવું જોઈએ. પોપટભાઈ મારી રાહ જોઈને બેઠા હશે. પરંતુ આ બાજુ પાણી કઈ બાજુ છે તેની તો મને કોઈ જ ખબર નથી. ચાલો આ દિશામાં આગળ વધીએ, ક્યાંક તો પાણી મળી જ જશે. ગધેડો પાણીની શોધમાં આગળ વધે છે. તે પોતાના વિસ્તારથી ઘણો દૂર નીકળી ગયો હતો. ભટકતા ભટકતા અચાનક તેને પાણીનો અવાજ સંભળાય છે. અરે વાહ, આ તો પાણીનો અવાજ છે. મને લાગે છે કે પાણી આજુબાજુના વિસ્તારમાં જ છે. ચાલ, જે દિશામાંથી અવાજ આવી રહ્યો છે ને તે જ દિશામાં આગળ વધું અને પાણી પીને તરત જ મારા મિત્ર પાસે પહોંચી જાઉં.
ગધેડો પાણીના અવાજની દિશામાં આગળ વધે છે અને થોડો સમય બાદ તેને એક સુંદર તળાવ દેખાય છે. તળાવ જોઈને ગધેડો ખૂબ ખુશ થઈ જાય છે અને પાણી પીવા માટે ત્યાં પહોંચી જાય છે. અરે મિત્રો, જો શિકાર પોતે જ શિકારી પાસે આવી રહ્યો છે, પેલો ગધેડો પાણી પીવા માટે આવી રહ્યો છે. ચાલ તેને પકડી લઈએ અને આપણે બંને તેની મજા માણીએ. હા મિત્ર, મને તો ખૂબ જ ભૂખ લાગી હતી અને આ ગધેડો સામે આવી ગયો. ચાલ આને દબાવી દઈએ. ખબર નહીં ગધેડાનું નસીબ તેને બચાવી ગયું કે મગરોનો હુમલો કરવામાં મોડા પડી ગયા. ગધેડાનો જીવ બચી ગયો. આ ઘટનાની ગધેડાને જરાય પણ જાણ નહોતી. બીજા દિવસે ફરી ગધેડો તે જ વિસ્તારમાં ચરવા આવ્યો અને ફરી તરસ લાગતા તે જ તળાવે પાણી પીવા ગયો. અરે મિત્રો, જો પેલો ગધેડો પાછો આવ્યો છે, ચાલ આજે તો આ ગધેડો આપણો જ શિકાર બનશે. જો મિત્રો, આજે થાપ ના ખાઈ જવાય. આજે ફરી એકવાર ગધેડો બચી ગયો હતો. ગધેડાને હજુ પણ ખબર નહોતી કે તેના પર મગરો હુમલો કરી રહ્યા છે. ત્રીજા દિવસે પણ એવું જ થયું. ગધેડો ફરી પાણી પીવા આવ્યો. અરે મિત્ર, જો પેલો ગધેડો આજે ફરી આપણા સરોવરમાં પાણી પીવા માટે આવી રહ્યો છે, જો આજે પણ કંઈ ના કર્યું તો આપણી શિકાર કરવાની પદ્ધતિ પર મને શરમ આવશે. આજે તો કંઈક કરવું જ પડશે. ના મિત્રો, આજે નહીં ચૂકાય. આજે તો આનો શિકાર કરીને જ આવીશ. કોઈ પણ શિકાર આપણી પકડમાંથી 2 વાર બચ્યો નથી, પણ આ ગધેડો બચી ગયો. પરંતુ આજે મને એવું લાગે છે કે બળથી નહીં પરંતુ અક્કલથી કામ લેવું પડશે. આ ગધેડા પાસે બહુ બુદ્ધિ હોતી નથી, એટલે તે સરળતાથી આપણી વાતોમાં આવી જશે. તું અહીંયા જ રહે, હું આનો શિકાર કરીને આવું છું. આ વખતે મગરે બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું. ગધેડો મગરને જોઈને ગભરાઈ જાય છે. અરે ગધેડા ભાઈ, ડરવાની કોઈ જરૂર નથી. તમે તો આ વિસ્તારમાં નવા લાગો છો. ગધેડા ભાઈ, તમારું સ્વાગત છે. બોલો, હું તમારી શું સેવા કરી શકું? ગભરાશો નહીં. તમારે જેટલું પાણી પીવું હોય તેટલું પી શકો છો. અરે મકરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હું તો પહેલાં ખૂબ જ ડરી ગયો હતો, પણ તમે તો મારા ઉપર મહેરબાની કરી. અરે ગધેડા ભાઈ, એમાં આભાર શાનો? તમારી જ્યારે પણ મરજી હોય ત્યારે આ સરોવરમાં પાણી પીવા માટે આવી જજો. તમને કોઈ નહીં રોકે. હવે તો આપણે મિત્ર છીએ, એટલા માટે ડરવાની બિલકુલ જરૂર નથી. આ સાંભળીને ગધેડો તો ખૂબ ખુશ થઈ જાય છે અને પેટ ભરીને પાણી પીવે છે. અરે મિત્રો, તે એનો શિકાર કેમ ના કર્યો? અને તું એની સાથે વાતો શું કરી રહ્યો હતો? હા, એ ગધેડાને મેં મારો મિત્ર બનાવ્યો છે. મેં તને કહ્યું હતું ને કે બળથી નહીં અક્કલથી કામ લેવાનું છે. હવે હું કહું તેમ કરજે. કાલે ગધેડો આવે તે પહેલા મને થોડાક ફળ લાવી આપજે, જેથી આપણી આ યોજના વધુ મજબૂત બને. અરે મિત્ર, મને કંઈ સમજાતું નથી. તું આ ગધેડાને ફળ કેમ ખવડાવવા માંગે છે? અરે, તે ગધેડાને જોયો? તે કેટલો દુબળો પતળો છે. તેનું માંસ પણ એવું જ હશે. એના કરતાં આપણા શિકારને થોડો તાજો માજો કરીને જો મારીશું તો આપણે બંને તરાઈને તેનું માંસ ખાઈ શકીશું. સમજાયું ને? એટલે પહેલા એને ખવડાવીશું અને પછી એને શિકાર કરીશું. વાહ મિત્ર વાહ, માની ગયો હો. કાલે ગધેડો આવે તે પહેલા હું ફળની વ્યવસ્થા તો કરી જ નાખીશ. ગધેડા માટે એક મોટી યોજના બની રહી હતી. બીજા દિવસે ગધેડો ફરી ચરવા આવ્યો અને પછી સરોવર પર પહોંચ્યો. મગર ગધેડા માટે ફળની ટોકરી ભરીને આવ્યો હતો. અરે ગધેડા ભાઈ, જુઓ, આ તમારા માટે ટોકરી ભરીને ફળ લાવ્યો છું. આ આપણા બંને મિત્રતાની નિશાની અને મારી ભેટ છે. અરે મિત્ર, આની શું જરૂર હતી? પણ તે પ્રેમથી આપ્યું છે તો હવે ના કેવી રીતે પાડું? આ આપણા મિત્રની નિશાની છે. ચાલો મિત્ર, હું જાઉં છું. મારે ઘરે જવાનું મોડું થઈ રહ્યું છે. આપણે કાલે મળીશું.
ગધેડો ફળની ટોકરી લઈને ખૂબ ખુશ થઈ પોતાના વિસ્તારમાં ગયો. હવે મગર અને ગધેડાની દોસ્તી પાકી થઈ ગઈ હતી. હવે ગધેડાએ મહેનત કરીને ઘાસ ચરવાનું પણ બંધ કરી દીધું, કારણ કે મગર રોજ ફળોની ટોકરી આપતો હતો. તે બેઠા બેઠા ખાવા લાગ્યો. અરે મિત્ર, આજે કેમ ફળોની ટોકરી નથી લાવ્યો? અરે મિત્ર, એવું છે કે આજે મારા ઘરે એક મોટો જમણવાર રાખ્યો છે, એટલા માટે આજે ટોકરી નહીં, પણ હું તને આમંત્રણ આપવા માટે આવ્યો છું. તું આજે મારા ઘરે ચાલ અને ત્યાં પેટ ભરીને ભોજન કરજે. જો મિત્ર તું ના આવ્યો ને તો આજથી આપણી મિત્રતા તૂટી જશે. અરે મિત્ર, તું તો મને કેવા ધર્મ સંકટમાં નાખે છે, પણ મિત્ર હું તારી સાથે કેવી રીતે આવીશ? મને તો તરતા આવડતું જ નથી, અને તારું ઘર તો કેટલું પાણીમાં ઊંડું છે. તેની ચિંતા ના કર, તું મારી પીઠ ઉપર સવાર થઈ જા. હું તને મારી પીઠ ઉપર બેસાડીને મારા ઘરે લઈ જઈશ. ચાલ આવી જા મારી પીઠ ઉપર. ગધેડો કંઈ પણ વિચાર્યા વિના મગરની પીઠ પર ચડી ગયો. વાહ મિત્ર, આખરે તું આ તાજા માજા ગધેડાને લઈ જ આવ્યો. હવે મોડું શા માટે કરવું છે? ચાલ આજે આપણે આ ગધેડાને ખાઈને મોજ કરીએ. અરે મગર ભાઈ, મને ખાવો હોય તો ખુશીથી ખાઓ, પરંતુ મારી એક વાત સાંભળી લો. આજે સવારે મેં એવું ઘાસ ખાધું છે કે જે પણ માંસાહાર પ્રાણી મને ખાશે ને તે તરત જ મૃત્યુ પામશે, અને અત્યારે તો મારા લોહીમાં ભયાનક ઝેર વહે છે. મને જે પણ ખાશે ને તે 5 મિનિટમાં જ મૃત્યુ પામશે. હવે તમે બંને નક્કી કરી લો કે તમારા બેમાંથી કોને મરવું છે અને કોણ મને પહેલા ખાશે. ભાગો મગર ભાઈઓ ભાગો! શિકારી વાઘ આ ગધેડાને શોધતો શોધતો અહીંયા જ આવી રહ્યો છે. ગધેડો વાઘનો જૂનો શિકાર છે અને આ વાઘ તેને છોડવા માંગતો જ નથી. તે ગુસ્સામાં અહીં જ આવી રહ્યો છે. મિત્ર, એક કામ કરીએ, આપણે આ ઝેરી ગધેડાને અહીં જ એકલો મૂકીને પાણીમાં સંતાઈ જઈએ. વાઘ આવશે અને વાઘ ભૂખ્યો હોવાથી આ ગધેડાને ખાઈ જશે. ગધેડાનું ઝેર વાઘના શરીરમાં જશે અને વાઘ મરી જશે. પછી આ આખા જંગલ પર આપણું જ રાજ રહેશે અને આપણે આ જંગલના રાજા બની જશું. મગરો ગધેડાને ત્યાં જ કિનારે એકલો છોડીને જંગલના રાજા બનવાના સપના જોતા ઊંડા પાણીમાં ઉતરી ગયા. મગરો દેખાતા બંધ થયા એટલે પોપટ નીચે આવ્યો. ગધેડા ભાઈ, હવે વાર ના લગાડ, જલ્દી ભાગ અહીંયાથી. ગધેડો અને પોપટ બંને ઉતાવળે પગલે દોડીને સુરક્ષિત અને ઊંચી ટેકરી પર પહોંચી ગયા, જ્યાં મગરો કે વાઘનો કોઈ ડર નહોતો. ત્યાં પહોંચીને ગધેડાના જીવમાં જીવ આવ્યો. પોપટભાઈ, આજે તો તમે મારો જીવ બચાવવા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો, પણ મને એ નથી સમજાતું કે તમને કેવી રીતે ખબર પડી કે હું આટલા મોટા ખતરામાં છું અને તમે ત્યાં કેવી રીતે આવી પહોંચ્યા? મિત્ર, તું જ્યારે આ સરોવરમાં પાણી પીવા માટે આવતો હતો ને, તો આ સરોવરના ઝાડ ઉપર બેસીને હું તારા ઉપર નજર રાખતો હતો. મેં તને મગર સાથે મીઠી મીઠી વાતો કરતા જોયો ત્યારે જ મને ફાળ પડી અને મગરની આંખોમાં લુચ્ચાઈ દેખાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે જો હું તને રોકીશ તો તું મારા ઉપર વિશ્વાસ નહીં કરે અને મારી વાત નહીં માને, એટલે હું છાનો માનો આકાશમાં ઉડીને તારા ઉપર નજર રાખતો હતો. જ્યારે મગરે તને પીઠ ઉપર બેસાડ્યો ત્યારે મને પાક્કી ખાતરી થઈ ગઈ કે તું મોટી આફતમાં ફસાવવાનો છે, એટલે જ મેં તરત જ વાઘવાળી આ યુક્તિ વિચારી લીધી. ધન્ય છે તારી મિત્રતાને પોપટભાઈ, તે ખરેખર સાચા મિત્રની ફરજ બજાવી છે. પણ પોપટભાઈ, અત્યારે મને મારા માલિકની ખૂબ જ યાદ આવી રહી છે. ત્યાં હું મહેનત કરીને ઘાસ ચરતો હતો, પરંતુ ત્યાં મને કોઈ જ ખતરો ન હતો. પરંતુ અહીંયા જંગલમાં ચરવા માટે તો મળે જ છે, પરંતુ અહીંયા તો કદમ કદમ ઉપર ખતરો છે. પોપટભાઈ, મને સમજાઈ ગયું છે કે દુનિયામાં ગમે ત્યાં જઈએ પણ અસલી શાંતિ અને સુરક્ષા તો આપણા ઘરમાં જ મળે છે. સાચી વાત છે ગધેડા ભાઈ, હવે વિલંબ ના કરો, તારો માલિક તારી રાહ જોતો હશે. ગધેડાએ પોપટની વિદાય લીધી અને પાછા વળીને જોયા વગર સીધો જ પોતાના ગામ તરફ દોડી ગયો. રમેશે જ્યારે તેના ગધેડાને પાછો આવતો જોયો ત્યારે તેને પ્રેમથી ઘાસ ખવડાવ્યું. ગધેડો હવે ખુશ હતો, કારણ કે તે સમજી ગયો હતો કે ગમે ત્યાં જઈએ પરંતુ અંતે આપણે સુરક્ષા અને શાંતિ તો પોતાના ઘરે મળે છે.